બનાસકાંઠાના ડીસામાં ટેકાના ભાવે બાજરી ખરીદીમાં ખેડૂતોના નામે મોટું કૌભાંડ થઈ રહ્યું હોવાના ખેડૂતોનો આરોપ છે। ખેડૂતોના નામે વેપારીઓ માર્કેટયાર્ડમાંથી તેમજ રાજસ્થાનમાંથી મગાવીને ટેકાના ભાવે બાજરી ભરાવી રહ્યા છે, જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે હાલમાં જે પણ બાજરીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી છે તે તમામ ખેડૂતોના ખેતરો સુધી સરકારના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે કે ખરેખર આ ખેડૂતે આ વર્ષે બાજરીનું વાવેતર કર્યું છે કે નહીં, જેથી કૌભાંડ બહાર આવે। અત્યાર સુધી 399 ઉપરાંત ખેડૂતોની 50,000થી વધુ બોરી બાજરીની ખરીદી કરવામાં આવી છે। જો કે ખેડૂતોના આરોપ બાદ કલેક્ટરે પુરવઠા અધિકારીને તપાસના આદેશ આપ્યા અને ગઈકાલે થયેલા હોબાળાના પગલે તમામ ખેડૂતોની ખરાઈ થઈ। જે 399 ખેડૂતોની બાજરી ખરીદાઈ તેમાં 2 ટીમની કલેક્ટરે રચના કરી છે અને તમામ 399 ખેડૂતોની ખરાઈ કરવામાં આવશે, તેમનું વેરિફિકેશન કરવામાં આવશે। અને રજીસ્ટ્રેશન કરાયેલું એ સીધો લાભ ડાયરેક્ટ વેપારીઓને થાય છે। રાજસ્થાનથી બાજરી સસ્તી આવે છે અને વેપારીઓ ખરીદી લે છે અને એ બાજરી વેપારી અને અધિકારીઓ ભેગા થઈ અને સરકારને સીધું કૌભાંડ કરે છે। લગભગ 16 જેટલા ખેડૂતોનું ત્યાં ખરીદી થઈ હતી એ કેન્દ્ર ઉપર અને 16માંથી કોઈ પણ વ્યક્તિ વ્યાપારી નહોતા। અમે એકનો સંપર્ક કરીને ચેક કર્યો અને તમામ ખેડૂતોની જ ખરીદી એ દિવસે થઈ હતી, પણ એક વાઇડર રાખીને ટોટલ અત્યાર સુધી 399 ખેડૂતોની ખરીદી સમગ્ર જિલ્લાની અંદર થઈ છે। અમે લોકોએ ટીમો બનાવીને 399 જે છે બધાની ચકાસણીનું એક વ્યવસ્થા ગોઠવેલી છે કે એની અંદર કોઈ વ્યાપારી ન આવી ગયા હોય।